સેવાઓ ગરીબમાં ગરીબ માણસને તો મળે જ, પરંતુ અદ્યતન સારી સેવાઓ પ્રાપ્ત થાય. અને દુનિયાભરની અંદર જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ આપણી હોસ્પિટલમાં શું કામ ન હોવો જોઈએ? શા માટે કોઈને ગુજરાત કે દેશ છોડીને વિદેશોની અંદર ઓપરેશન કરવા માટે જવું જોઈએ? આપણે ત્યાં પણ ડૉક્ટરો છે જ. વિશ્વના લોકોને આપણા ડૉક્ટરો ઓપરેશન કરતાં શીખવાડે છે, પરંતુ કેટલીક સુવિધાઓનો અભાવ હોવાને કારણે આપણે આ કામ ગુજરાતમાં નથી કરી શકતા. અને એટલા માટે આપણે ત્યાં એકવાર વ્યક્તિ મૃત્યુ પામે પછી એના જે ઓર્ગન છે એ ઓર્ગનનો ઉપયોગ એક જીવિત વ્યક્તિને અથવા દર્દીને જે જુદા જુદા રોગોથી ગ્રસિત હોય એવાને એ ઓર્ગન જો આપણે આપીએ, ટ્રાન્સપ્લાન્ટ કરીએ, તો એનું જીવન બચાવી શકીએ છીએ. આના માટે આપણે ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી કરવા જઈ રહ્યા છીએ મિત્રો. એક્સિડન્ટમાં હાથ તૂટ્યો, એ હાથ ફરીથી સાંધી શકાય છે. લીવર ખરાબ થયું છે તો કોઈ ડોનેટ કરે તો લીવર ત્યાં મૂકી શકાય છે બીજાના શરીરમાં, જેથી કરીને માણસ જીવિત થઈ શકે છે. કિડનીના ઓપરેશનો આપણે ત્યાં હજારોની સંખ્યામાં થઈ રહ્યા છે, અને એટલા માટે એનો લાભ ગુજરાત અને ગુજરાતના બહાર વ્યક્તિઓ લઈ શકે, એટલા માટે આપણે આવી એક યુનિવર્સિટી કરવાનો નિર્ણય કર્યો છે. આવતા માર્ચ મહિનામાં આપણે એનું બિલ લાવવાના છીએ મિત્રો. રોગો વધે ત્યાં સુધી આપણે રાહ ન જોવાય ભાઈ. અવેરનેસ આવે અને કોઈને માણસને રોગમાં એ પીડાય એના પહેલાં જાગૃતિ, હેલ્થ વિષયક જાગૃતિ આવવી જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં એ પણ જરૂરી છે કે એવી કોલેજો હોવી જોઈએ, આપણે ત્યાં એવી યુનિવર્સિટી હોવી જોઈએ કે જે યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ આપણા આવા રીતે શિક્ષિત બને. રોગ કેમ થાય છે આપણે બધાઓને ખબર છે મિત્રો, એમાં હું પડવા નથી મારતી, પરંતુ પબ્લિક હેલ્થ કેર, માણસ માદો ન જ પડે એના માટે કયા પ્રકારની અવેરનેસ હોવી જોઈએ, એના માટેનું શિક્ષણ પણ શાળાઓમાં, કોલેજોમાં અને સમાજને આપવાની આવશ્યકતા છે, જેથી કરીને રોગોનું પ્રમાણ ઘટે. રોગોનું પ્રમાણ ઘટે તો પૈસાની બચત થાય, માણસ સ્વસ્થ બને, તંદુરસ્ત બને અને લાંબુ અને સારું આયુષ્ય ભોગવી શકે મિત્રો. અને એટલા માટે પબ્લિક હેલ્થ યુનિવર્સિટીનો પણ આપણે નિર્ણય કર્યો છે, અને આગામી દિવસોની અંદર પબ્લિક હેલ્થ યુનિવર્સિટી બનાવવાનો આપણે નિર્ણય કર્યો છે મિત્રો. અને ત્રીજું કામ, શરીરના અંગો. એનો કંઈ આપણને કલ્પના નહોતી ભાઈ કે એકની કિડની બીજાને આપી શકાય છે, એકનું યકૃત બીજાને આપી શકાય છે, એકની આંખ બીજાને આપી શકાય છે, પરંતુ આપણે ત્યાં એની નીતિ નથી. શરીરના અંગોનું દાન કેવી રીતે કરવાનું, શા માટે કરવાનું, આ બધી નીતિ આપણે ત્યાં નહીં હોવાને કારણે કેટલીક પરેશાનીઓ ઊભી થાય છે. અને એટલા માટે આપણે નિર્ણય કર્યો છે કે આ અંગોનું દાન કરવા માટેની પણ ગુજરાતની અંદર નીતિ બનાવવી જોઈએ. અને એટલે આપણે એ પણ નિર્ણય કર્યો છે, ને મેં તો હેલ્થવાળાઓને સોંપી દીધું છે કે મને આવતા 15-20 દિવસની અંદર ઓર્ગનનું ડોનેટ કરવા માટે કઈ રીતે એની નીતિ બનાવવી, અને એ નીતિ બનશે એટલે અનેક લોકો પોતાના અંગોનું ડોનેશન કરવા માટે આગળ આવશે મિત્રો.